अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ઇન્ડો ચાઇનીઝ ડિશ જે છે ગોબી મંચુરિયન કે ફૂલ કોબી મંચુરિયન। આ ઇન્ડો ચાઇનીઝ ડિશ છે। આપણે બે રીતે આ બનાવશું। એક છે મારા એર ફ્રાયરમાં બનાવશું ને અહીંયા છે મારી પાસે જે આપણે તૈરા છે। તો શું જેના પાસે એર ફ્રાયર ના હોય એને પણ ચોઈસ હોય એટલે કે તરેલું તમને તરેલું બનાવવું હોય કે નહીં। તો જો તમને જાણવું હોય કે કેવી રીતના ક્યું મને ગમ્યું કેવી રીતના બનાવવાનો તો પ્લીઝ ખોબરો ચાલો આપણે હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જરૂર। તો તમે જોશો કે અહીંયા છે આપણી ફૂલકોબી। આ ફૂલકોબીને હું એવી રીતે કાપી છું કે બધા લગભગ એક એક સાઇઝમાં છે તો બધા ફાઇન રીતે રંધાઈ શકે। હવે આ એક આખી ફૂલકોબી છે ને અહીંયા છે મારી પાસે પાણી લગભગ 4 કપ પાણી છે 3 થી 4 કપ જે અહીંયા ફાઇન રીતે ઉકળે છે। એમાં આપણે લગભગ અડધી ચમચી કે 1 ચમચી લગભગ નિમક નાખી ને પછી આપણે એની અંદર નાખી દઈશું। તો અહીંયા આપણું ફૂલકોબી એટલું ફાઇન રીતે બફાઈ ગયું છે। તમે જો ફોર્ક નાખશો એની અંદર તો તમને ખબર પડશે કે ફાઇન રીતે જાક પોચું થઈ ગયું છે। તો હવે હું એને ફાઇન રીતે ડ્રેઇન કરી નાખીશ। પછી આપણે એના અંદર ઠંડુ પાણી નાખશું કે શું આપણે એને વધારે રંધાય નહીં એને। ઓકે, પછી પાણી જે આપણને ખપશે આપણું લોટ બાંધવા માટે। હવે આ લોટમાં અહીંયા છે મારી પાસે અડધો કપ દોરું વ્હાઇટ ફ્લાવર જે છે ઓલ પર્પસ। અહીંયા છે આપણા પાસે 1/4 કપ ચોખાનો લોટ ને 1/4 કપ કોર્નસ્ટાર્ચ। હવે જો તમને ચોખાનો લોટ ના મળતો હોય તો તમે કોર્નસ્ટાર્ચને લોટ વાપરી શકો છો ને કોર્નસ્ટાર્ચના બદલીમાં બીજા 3-4 સ્ટાર્ચીસ છે જેમ કે છે પોટેટો સ્ટાર્ચ, એરોરૂટ સ્ટાર્ચ અને ટેપિયોકા સ્ટાર્ચ જે લગભગ સ્ટાર્ચના કેટેગરીમાં આવી જાય છે। તો જો તમને કોર્ન સ્ટાર્ચ ના મળે તો તમે ઈ સ્ટાર્ચીસ વાપરી શકો છો। એમાં આપણે 1 ચમચી અહીંયા છે આપણું તાજું જિંજર ને ગાર્લિક લસણ આદું જે આપણે 1 ચમચી આમાં નાખશું, 1 ચમચી આપણે સોસમાં નાખશું। અહીંયા છે મારી પાસે 1 ચમચો મરચું જે તમે કાશ્મીરી ચીલી પાવડર વાપરી શકો છો, તમે લાલ મરચું વાપરી શકો છો, તમારા ઉપર છે કે તમને કેટલું તીખું ખપે છે। અહીંયા છે 1 ચમચો મારી પાસે મરી। હવે આ મરી આપણે અડધું આમાં નાખશું ને અડધું આપણે આપણા સોસમાં નાખશું। અહીંયા છે મારી પાસે 1 ચમચો લેમન પેપર જે આપણે નાખશું આપણા લોટ બાંધવા માટે। એમાં આપણે 2 ચમચા તેલ નાખશું અને આપણે થોડુંક નિમક નાખશું સ્વાદ પ્રમાણે। એ આપણે પછી કરશું। હવે હું તમને જલ્દી બતાવું કે આપણે આપણા સોસ માટે શું વાપરશું। સોસ માટે આપણને ખપશે 2 ચમચા જૈતુનનું તેલ, નિમક આપણું સ્વાદ દેવા માટે। અહીંયાથી 1 ચમચી જેમ તમને કીધી કે લસણ આદું એ આપણે એમાંથી વાપરશું। અહીંયા છે એક નાની ડુંગળી જેને હું ફાઇન તે નાના પીસીસમાં કાપી નાખી છું। અહીંયા છે મારી પાસે સ્પ્રિંગ અનિયન જેને હું નાના પીસમાં કાપી નાખી છું। અહીંયા છે લગભગ અડધો કપ જેટલું। હવે આમાં હું થોડુંક ઉપર સજાવવા માટે નાખીશ ને થોડુંક આપણે સોસની અંદર નાખશું। અહીંયા છે મારી પાસે એક એનાહાઇમ મરચું, પણ તમે એકે પણ મરચું વાપરી શકો છો। જો તમને બહુ તીખું કરવું હોય તો તમે તમારા ચોઈસનું મરચું એમાં નાખી શકો છો। અહીંયા છે મારી પાસે 2 ચમચા આપણે નાખશું એની અંદર આપણું ચીલી ગાર્લિક સોસ। અહીંયા છે મારી પાસે 1 ચમચો અહીંયા ચીલી પેસ્ટ। હવે આ જે છે એ હું ઘરે જે લાલ ચટણી બનાવું છું એનું રેસીપી છે, એ રેસીપી હું નાખીશ અહીંયા સ્ક્રીન ઉપર ને નીચે તો તમને દેખાશે। તમને આ બનાવી ઘણી બધીને રાખી દઉં તો આમાં બહુ ફાઇન લાગે છે। 1 ચમચો આપણે સુરકો નાખશું। અહીંયા છે મારી પાસે 1 ચમચો કોર્ન સ્ટાર્ચ જે આપણે પાણીમાં મિક્સ કરીને એ આપણે આપણા સોસમાં નાખશું ઘાટું કરવા માટે। 3 ચમચા આપણે નાખશું કેચઅપ, 3 ચમચા આપણે નાખશું સ્વીટ ચીલી સોસ, 2 ચમચા આપણે નાખશું સોય સોસ। તો હવે ચાલો આપણે શરૂ કરીએ।
તમે જોશો કે આ ફાઇન રીતે આપણું લોટ બંધાઈ ગયું છે, ઘાટું નથી ને બહુ પાતળું પણ નથી. હવે અહીંયા તમે ફાઇન રીતે એને સવાદમાં ચાખીને જોજો કે તમારું મીઠું, લીંબુ અને મરચું બરાબર છે. એક વખત ફાઇન રીતે તમને ખપાઈ જાય કે તમારા ફ્લેવર્સ ફાઇન છે, પછી આપણે આપણા ફૂલકોબીમાં મિક્સ કરશું. તમે જોશો મારું તેલ તૈયાર છે. હવે હું અહીંયા શું કરું છું કે આપણે 2 જાતનું ચિકન બતાવીશ તમને, સોરી 2 જાતનું તમને ફૂલકોબી બતાવીશ. એક છે કે જે આપણે એને તેલમાં તળશું અને એક છે જે આપણે આપણા એર ફ્રાયરમાં કરશું. તો આપણને ખબર પડે કે જો બેને આપણે કમ્પેર કરીએ તો સ્વાદમાં, ટેક્સચરમાં કયું વધારે ફાઇન છે. તો આ છે ને હું કાઢી નાખીશ, જ્યારે લગભગ લાઇટ કલર થવા માંડશે તો હું કાઢી નાખીશ. પછી એક વખત એ થઈ જશે પછી આપણે એને પાછું અંદર નાખશું કે આપણે એને પાછું એને તળશું તો શું ફાઇન ને ક્રિસ્પી. આ તમે જોશો કે જરાક લાઇટ છે કલરમાં થઈ ગયું છે. તો હવે હું એને કાઢી નાખીશ. પછી આપણે એને પાછું આપણા તેલમાં નાખશું, સાવ ગરમ તેલમાં નાખશું ને આપણે એને પાછું જરાક તળશું કે શું ફાઇન રીતે ક્રિસ્પી થઈ જાય. તો હવે મારું તેલ કાફી હાઈ ઓન છે. અહીંયા હું ખાલી લગભગ 30 સેકન્ડ માટે એની નાખી અંદર કે ખાલી ડાર્ક થઈ જાય કલર અને ફાઇન રીતે આમ અત્યારે તમને આમ ખબર પડી જાય, તમે આમ કરશો ને કે એટલું ફાઇન રીતે કરક થઈ ગયું છે. હવે નેક્સ્ટ સ્ટેપ હું તમને બતાવીશ કે આપણે હવે એર ફ્રાયરમાં એને કરશું ને એનું કેવી રીતે. હમણાં હું શું કરું છું કે એની અંદર નાખું છું મારા કોલીફ્લાવર, આ જે ફૂલકોબી મારા એર ફ્રાયરના ટ્રેમાં, બાસ્કેટમાં. એક વખત હું બધા નાખી લઈશ એની અંદર, હું તમને બતાવીશ. આપણે નાખીએ છીએ એની અંદર એર ફ્રાયરમાં લગભગ 400 ડિગ્રી ઉપર 5 મિનિટ માટે. પછી આપણે એને ઉપર થોડુંક તેલ છાંટશું અને પાછું આપણે બીજા 5 મિનિટ માટે એની અંદર રાખશું. હવે જ્યારે એને કાઢો ને તમને એમ લાગે કે હજી તમને કડક કરવું છે તો પણ તમે 2 મિનિટમાં એને નાખી અને જોજો કે કેવું થાય છે. અહીંયા હું કાઢી આપણું અને એને હું બધા ખાસ કરીને ટર્ન કરી નાખું છું. આવી રીતના એક વખત બધાય હું ટર્ન કરી નાખીશ. પછી એમાં આપણે આપણું થોડુંક તેલ છે એના ઉપર આપણે સ્પ્રે કરશું, ખાલી થોડુંક જ તેલ. હવે આપણે પાછું એને નાખશું આપણા એર ફ્રાયરમાં 400 ડિગ્રી ઉપર 5 મિનિટ માટે. આવીને હું તમને બતાવીશ કે કેવું લાગે. કાઢી તમે જોશો કે જરાક ફાઇન તે કડક લાગે છે, પણ હજી સુધી મને એમ થાય છે કે મને જરાક વધારે કડક ખપે છે. તો હું પાછું અંદર નાખીશ 400 ડિગ્રી ઉપર લગભગ 2 મિનિટ માટે. જો તમને બતાવીશ કે કેવું લાગે. ફાઇન રીતે નીકળ્યા તમે જોશો કે એનું કલર કે એનું રંગ ફાઇન રીતે બ્રાઉનિશ કલર છે અને ફાઇન રીતે ક્રિસ્પી છે. તો હવે હું આ કાઢી આપણે બીજા જે બનાવ્યા છે એમાં નાખી. હવે હાલો ચાલો હું તમને બતાવું કે આપણે કેવી રીતે આમાં આપણું સોસ. આ છે જે કઢાઈ આપણે વાપર્યા હતા, આપણું પેલું જે આપણે ફૂલકોબીને તૈયાર હતા એ છે. એની અંદર હું ખાલી 2 ચમચા તેલ અંદર નાખી છું, ખોબરું છું કે ગરમ થાય જરાક. હવે આપણે શરૂ કરશું આપણું સોસ બનાવવા માટે. હવે આપણે આપણી ડુંગળીને તળીએ છીએ. અહીંયા જરાક એટલું જ કે જરાક તમે જોશો ને કે આમ ફાઇન પોચી થઈ ગઈ છે. તો પછી એની અંદર આપણે આપણા સોસીસ નાખી અને આપણું સોસને ફિનિશ કરશું બનાવવામાં.
તો આ હું ફાઇન રીતે બરાબર ફાઇન રીતે થાય છે. આમાં તમે ચાખીને બરાબર જોજો કે બધું એનું ટેસ્ટ ફાઇન હોય. પછી આપણે એની અંદર થોડુંક પાણી નાખશું અને આપણું કોર્નસ્ટાર્ચ જે આપણે પાણી સાથે મિક્સ કર્યા છે એ પણ એની અંદર નાખી દઈશું કે ફાઇન સોસ થઈ જાય. પછી હું તમને બતાવીશ કે આપણું તળેલું ફૂલકોબી અને આપણું એર ફ્રાયરનું ફૂલકોબી કેવું લાગે છે. પછી આપણે એની અંદર આપણું સોસ મિક્સ કરશું. હવે અહીંયા છે આપણું જે આપણે એર ફ્રાયરમાં બનાવ્યા એ એ પણ ક્રિસ્પી છે અને આ જે આપણે તૈરા એ પણ ક્રિસ્પી છે. પણ જે આ તૈરા એ વધારે ક્રિસ્પી છે. પણ એક વખત આપણે આપણું ટેસ્ટ કરશું પછી આપણે જોઈશું કે આપણું કેવું લાગે છે આપણને આપણા ટેસ્ટમાં. તો અહીંયા છે આપણા પાસે તળેલી ગોબી મંચુરિયન. અહીંયા છે આપણા પાસે જે આપણે એર ફ્રાયરમાં તળ્યા એને. અને હું અમારો અંગ્રેજી વિડીયો માટે હું આ વિડીયો કરી અને સકીનાને ખપતું હતું કે હું પહેલાં ફ્રાઈડ ટ્રાય કરું તળેલું. અને એનું સોસ એકદમ સ્વાદવાળું છે, બહુ જ સ્વાદવાળું છે. આ સોસ તમે લઈને કેટલી બધી બીજી વસ્તુ બનાવી શકો છો. એમાં તમે લોમેઇન નૂડલ્સ બનાવી શકો છો. તમે એટલી બધી વસ્તુ બનાવી શકો છો કારણ કે એનું સોસ બહુ જ ફાઇન થયું છે. અને આ જે છે એ બહાર એકદમ કડક છે, અંદર આમ સોફ્ટ છે. એનું ટેક્સચર બહુ જ ફાઇન છે. અને જે હું આપણે એર ફ્રાયરમાં કર્યા એ પણ બહુ જ ફાઇન થયું છે. એટલું જ કે વધારે કડક નથી. સોરી, એટલું તીખું છે મારા માટે. તો વર્ડ્સ છે એર ફ્રાયરમાં બનાવવાનું મને એમ થાય છે હા, કારણ કે આપણે કેટલું બધું આપણું તેલ બચાવશું કે આપણે આપણા શરીરમાં પણ એટલું બધું તેલ ના જાય. અને સ્વાદમાં એટલું બધું ડિફરન્સ છે ના, એટલું બધું ડિફરન્સ નથી. ને હું પાછું બનાવીશ તો પાછું હું એર ફ્રાયરમાં બનાવીશ કારણ કે એકદમ સ્વાદિષ્ટ થયું છે. તો આજે આપણે બનાવ્યા છે આપણું ફૂલકોબી મંચુરિયન. ઇન્ડો ચાઇનીઝ ડિશ છે. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી